નમસ્કાર ખેડૂત મિત્રો. તાજેતરમાં ઓક્ટોબર મહિનામાં પડેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનીમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે પાક નુકસાન સહાયની જાહેરાત કરવામાં આવેલી છે. જેમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા ચૂકવવામાં આવશે. એમ કુલ 2 હેક્ટરના એટલે કે વધુમાં વધુ 44,000 રૂપિયા ચૂકવવામાં આવશે. એના માટેનો સરકારશ્રી દ્વારા ઓફિશિયલ પરિપત્ર પણ કરી દેવામાં આવેલો છે, જે તમે જોઈ શકો છો. ઉપર લખેલું છે ઓક્ટોબર 25 માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે કૃષિ રાહત પેકેજ, અને એનો પત્ર ગઈકાલે તારીખ 13/11/2025 ના રોજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા કરી નાખવામાં આવેલ છે. તો આ પત્ર મુજબ 33% કે તેથી વધુ નુકસાની હોય તો ટોટલ 22,000 રૂપિયા એટલે કે બીએનપી જમીન માટે એસડીઆરએફના હિસ્સામાંથી 8,500 રૂપિયા અને રાજ્ય બજેટમાંથી 13,500 રૂપિયા, એમ કુલ 22,000. અને પિયત જમીન હોય તો એસડીઆરએફના હિસ્સામાંથી 17,000 અને રાજ્ય બજેટમાંથી 5,000 રૂપિયા, એમ કુલ 22,000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખવામાં આવશે. તો આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે? તો એમાં 7/12 અને 8 ની નકલ આવશે, આધાર કાર્ડની નકલ આવશે, પછી બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ આવશે, પછી તમારો હાલનો ચાલુ મોબાઈલ નંબર રાખવાનો આવશે. પછી આ અરજી કર્યા બાદ કાગળો કોને જમા કરાવવા? તો આ કાગળોમાં ઓનલાઈન અરજીની પ્રિન્ટ રાખવાની, 7/12 ની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, વાવેતરનો તલાટીશ્રીનો દાખલો અને 1 થી વધુ ખાતેદાર હોય તો સંમતિપત્રક. આ તમામ વસ્તુઓ વીસીઈને ગ્રામ પંચાયતમાં જમા કરાવવાની રહેશે. પાક નુકસાન સહાયના ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા તેનો વિડીયો અલગથી આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવશે. આ વિડીયો તમારા જેટલા પણ ગ્રુપ હોય અથવા તો મિત્ર સર્કલ હોય એને શેર કરો, જેથી કરીને તેના સુધી આ માહિતી પહોંચી શકે. જય હિન્દ.